કોઈ પણ જૂનો ફોટો હોય એને તમે AI ChatGPT થી એડિટિંગ કરી અને નવો ફોટો બનાવી શકો. તો એના માટે સૌથી પહેલા આપણે ક્રોમ બ્રાઉઝરમાં જશું. તમે મોબાઈલથી પણ કરી શકો અને લેપટોપથી પણ કરી શકશો, અથવા તો તમારે પીસીમાંથી પણ કરી શકશો. તો જો મેં એક ફોટો છે, જૂનો ફોટો કેવો હતો ને એ આ નવો બનાવેલો છે. જૂનો ફોટો જોવો હોય ને તો હું તમને એનો જૂનો ફોટો બતાવું કે કયા પ્રકારનો છે. આ જૂનો ફોટો છે. ઓરિજિનલ ફોટો આવો હતો અને ChatGPT થી આવી રીતે તમે બનાવી શકો. તો આ કેવી રીતે બનાવો ને એના વિશે જોઈએ. તો સૌથી પહેલા આપણે ક્રોમ બ્રાઉઝરમાં જશું. ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા આપણે લખશું ChatGPT. એટલે આ જે પેલું આવે એની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક થઈ જાય ત્યારબાદ અહીંયા પ્લસની નિશાની છે, ત્યાં ક્લિક કરીને બે ઓપ્શન છે. એક એડ ફોટો ઉપરથી તમે ગેલેરીમાંથી લઈ શકો અને ટેગ ફોટોમાંથી તમે ડાયરેક્ટ ફોટાને તમે આવી રીતે પાડી શકો. ફોટો પડી જાય ત્યારબાદ અહીંયા ક્લિક કરી હવે અહીંયા છે પ્રોમ્પ્ટ લખવાના છે. તો મારા વોટ્સઅપમાં પ્રોમ્પ્ટ કોપી કરીને મેં લખીને તૈયાર રાખ્યા છે. તો સૌથી પહેલા હું વોટ્સઅપ ખોલીશ અને તમને આ પ્રોમ્પ્ટ છે. જો તમારે ટાઈપ કરવું હોય તો પણ આવી રીતે ટાઈપ કરી શકો. તો મારો ફોટો છે અત્યારે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત ઓરિજિનલ ફોટો જુઓ આ છે. અને આપણે એડિટિંગ કરી ChatGPT થી તમે આ બનાવ્યો છે. તો આ ફોટા ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ પણ કરી શકો છો. અને અહીંયા શેર ઉપર ક્લિક કરી કોઈને વોટ્સઅપમાં કે ફેસબુકમાં મોકલી પણ શકો છો. ડાઉનલોડ કરેલો ફોટો આપણે જોઈએ. જુઓ આ તમને બનાવેલો તૈયાર છે. થેન્ક